હાલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ. તેનો આજે લેક્ચર નંબર 14 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.3નો પ્રશ્ન નંબર 3 સોલ્વ કરીશું, જેમાં આપણને MCQ આધારિત પ્રશ્નો આપેલા છે. તો ચાલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે પ્રશ્નો સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે કે સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. તો આપણે ચકાસીને વિકલ્પ પસંદ કરવાનો છે, ડાયરેક્ટ પસંદ નથી કરવાનો. તો અહીંયા ટોટલ આપણને 4 પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે જેમાં આપણને આપેલું છે 9 sec² વર્ગ a માઇનસ 9 tan વર્ગ a. તો અહીંયા હવે આપણે શું કરીશું? જો તમારું અહીંયા ધ્યાન હોય તો તમને પ્રશ્ન જોઈને ખબર પડી જશે કે અહીંયા શું થશે. તો જો અહીંયા પણ 9 છે અને અહીંયા પણ 9 છે, અને તમે ત્રિકોણમિતિય નિત્ય સમય યાદ કરો, તમને કંઈ યાદ આવે છે? તમારે સોલ્વ થાય છે. જે હોશિયાર વિદ્યાર્થી છે એને યાદ આવશે અને ડાયરેક્ટ સોલ્વ થઈ જશે. તો જો શું થશે, આપણે પહેલાં તો લખી દઈએ જે આપણને આપેલું છે એ, કે 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a. તો હવે જો બંનેમાં 9 આપેલા છે તો 9ને આપણે કોમન લઈશું, તો અંદર કૌંસની અંદર શું વધશે? sec વર્ગ a માઇનસ tan વર્ગ a. હવે જો ત્રિકોણમિતિય નિત્યસમ છે, sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર શું થાય? 1 થાય. તો 9 કૌંસની અંદર 1 વધ્યા અને 9 ગુણ્યા 1 9 થશે. તો આપણો આન્સર કયો થયો? જો ઓપ્શન એ 1 છે, ઓપ્શન બી 9 છે, તો ઓપ્શન બી આપણો સાચો આન્સર થયો. સમજણ પડી ગઈ? આવી રીતે તમારે સોલ્વ કરવાનું છે. હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે કે કૌંસની અંદર 1 + tan θ + sec θ અને ગુણાકારમાં બીજો કૌંસ છે, એમાં છે 1 + cot θ - cosec θ છે. તો પહેલાં તો આપણે લખી દઈએ દરેકને. ચલો આપણે લખી દઈએ કે 1 + tan θ + sec θ, બીજા કૌંસની અંદર શું છે? 1 + cot θ - cosec θ આપણને આપેલું છે. તો હવે આપણે સૌપ્રથમ તો શું કરીશું, જે આ tan, sec, cot અને cosec આપેલું છે એને આપણે sin અને cosના સ્વરૂપમાં ફેરવીશું. તો ચાલો આપણે ફેરવીએ અહીંયા. તો અહીંયા શું કરીશું? જો પહેલાં 1 એમના એમ, પછી આપણે શું કરીશું? પ્લસ જે tan θ છે એ શું થશે? sin θ ભાગ્યા cos θ થશે. પછી sec θ છે શું થશે? 1 ભાગ્યા cos θ. તો આપણે પહેલા કૌંસને sin અને cosમાં ફેરવી દીધું. હવે આપણે બીજા કૌંસને sin અને cosમાં ફેરવીએ. તો 1 + cos θ, cot θ એટલે શું થાય? ટેનનું ઉલટું, એટલે કે ટેનમાં શું થતું હતું? sin ભાગ્યા cos, તો કોટમાં cos θ ભાગ્યા sin θ થશે. પછી માઇનસ cosec θ, તો cosec θ શું થાય? 1 ભાગ્યા sin θ થાય. સમજણ પડી ગઈ? આપણે sin અને cosમાં ફેરવી દીધું. હવે જો જે આપણો પહેલો કૌંસ છે એમાં અહીંયા પણ નીચે cos θ છે અને અહીંયા પણ નીચે cos θ છે, પણ અહીંયા નીચે cos θ નથી. તો આપણે cosને કોમન લેવા માટે અહીંયા cos θ લાવવા પડે. તો cos θ લાવવા માટે આપણે શું કરીશું? અહીંયા આપણે ગુણાકાર કરીશું. તેના માટે ગુણાકાર કરીશું તો ઉપર નીચે આપણે cos θ વડે ગુણાકાર કરીશું. તો ચાલો આપણે કરી લઈએ. પહેલાં આપણે જગ્યા કરીએ અહીંયા થોડી આગળ, કે ચાલો આપણે જગ્યા કરી લઈએ. શું હતું અહીંયા આપણું? કૌંસની અંદર 1 પ્લસ અહીંયા હતું, તો આપણે ઉપર નીચે cos θ વડે ગુણાકાર કરી લઈએ. તો ગુણ્યા cos θ, સરખી રીતે જગ્યા થોડી નાની પડે છે, cos θ, નીચે પણ cos θ વડે આપણે ગુણાકાર કરી લીધો. હવે જો અહીંયા નીચે sin θ છે અને અહીંયા પણ નીચે sin θ છે, તો આને આપણે આજે 1 છે અહીંયા કંઈ નથી, તો ઉપર નીચે sin θ વડે ગુણવું પડે, તો આપણા છેદ સરખા થાય. તો ચાલો આપણે sin θ વડે ગુણી લઈએ અને આપણે આ રફ ભાગને રિમૂવ કરી દઈએ. તો ચાલો આપણે જગ્યા કરી લઈએ. અહીંયા તો સિમ્પલી જગ્યા થઈ જશે. તો ચાલો આપણે જગ્યા કરી લઈએ. તો હવે આપણે ઉપર નીચે sin θ વડે ગુણી લઈએ. 1 ગુણ્યા sin θ અને નીચે પણ sin θ આવશે. થોડી જગ્યા નથી એટલે થોડું દેખાવામાં એવો પ્રોબ્લેમ રહેશે. આગળ આપણે હવે ગણતરી કરીએ. તો આગળ જો આપણે અહીંયા શું થશે? આપણે નીચે cosને કોમન લઈ લઈએ અને ઉપર જો 1 ગુણ્યા cos θ એટલે કે cos θ થશે, પછી પ્લસ sin θ છે અને પછી +1 છે.
નીચે ભાગાકારમાં આપણે કોસ થીટાને કોમન લઈએ તો કોસ થીટાને આપણે કોમન લીધા. આ આપણો એક કૌંસ હતો. અને પછી ગુણાકારમાં બીજો કૌંસ શું છે? જો એમાં શું છે? 1 ગુણ્યા સાઇન થીટા, તો સાઇન થીટા થશે અને આપણે નીચે સાઇનને કોમન લેવાના છે એટલે ઉપર આપણે સરવાળો અને બાદબાકી કરી લઈએ જે આપેલું હોય એ. તો સાઇન થીટા પ્લસ કોસ થીટા -1 અને નીચે આપણે સાઇન થીટાને કોમન લઈ લીધા. સમજણ પડી ગયા એટલા સુધી? હવે આપણે શું કરીશું? જુઓ, આ જે આપણા જોડે બે કૌંસ છે તો આપણે શું કરીશું? જો પહેલાં તો આપણે બંને નીચે લખી દઈએ સરખી રીતે કે આપણા જોડે શું આપેલું છે કે અહીંયા જો અહીંયા કોસ થીટા પ્લસ સાઇન થીટા છે તો આપણે અને અહીંયા સાઇન થીટા પ્લસ કોસ થીટા છે તો બંને પ્લસ જ છે તો આપણે અરેન્જમેન્ટ કરી લઈશું. શું અરેન્જમેન્ટ કરી લઈશું? આ સાઇનને આપણે આગળ લખીએ અને કોસને પાછળ લખીએ. જો તમે 3 + 4 હોય તો પણ 7 થાય અને 4 + 3 હોય તો પણ 7 થાય. એટલે પ્લસ, જો બંને પ્લસ હોય તો તમે ચેન્જ કરી શકો છો. એક પણ માઇનસ હોય તો તમે ચેન્જ કરી શકશો નહીં. સમજ પડી ગઈ? તો ચલો આપણે ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો આપણે શું લખીશું? સાઇન થીટા પ્લસ કોસ થીટા +1 અને ભાગાકારમાં છે આપણું કોસ થીટા, આપણો કૌંસ છે. અને પછી શું છે? સાઇન થીટા પ્લસ કોસ થીટા -1 અને ભાગાકારમાં સાઇન થીટા છે, આપણો બીજો કૌંસ છે. હવે જો તમને કંઈ સમાનતા દેખાય છે આમાં, જો સાઇન થીટા પ્લસ કોસ થીટા +1, અહીંયા સાઇન થીટા પ્લસ કોસ થીટા -1, ખાલી એક માઇનસ અને પ્લસનો ફેરફાર છે. તો જો આને આપણે અલગ અલગ કૌંસમાં લખી શકીએ કે સાઇન થીટા પ્લસ કોસ થીટા એક આપણો કૌંસ છે અને પ્લસ પછી આ 1 છે એ આપણો એક કૌંસ છે. અહીંયા પણ સાઇન થીટા કોસ થીટા એક આપણો કૌંસ છે અને માઇનસ પછી 1 છે આપણો એક કૌંસ છે. તો સમજણ પડી ગઈ અમે બે કેમ અલગ અલગ કૌંસ બનાવ્યા? તો હવે જો અહીંયા કેવું છે? a + b છે અહીંયા જે પહેલો કૌંસ છે એમાં, અને આમાં a - b છે. એ શું કિંમત છે કે સાઇન થીટા પ્લસ કોસ થીટા અને b આપણું 1 છે. તો આનું સાદુરૂપ શું મળે? a² - b² મળે. એટલે અહીંયા શું થશે? આ કૌંસનો વર્ગ થશે અને -1² થશે. તો ચલો આપણે નીચે કરી લઈએ. આ તો તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો ચલો આપણે કરી લઈએ કે હવે શું થશે? સાઇન થીટા પ્લસ કોસ થીટા આખા કૌંસનો વર્ગ અને પછી -1² આપણે સિમ્પલી સાદુરૂપ આપી દીધું ગુણાકાર કરીને. હવે નીચે શું થશે? ગુણાકારમાં જુઓ, કોસ થીટા અને સાઇન થીટાનો ગુણાકાર છે તો આપણે સાઇન થીટાને આગળ લખીશું. ગુણાકારમાં ગમે તેને તમે આગળ લખી શકો છો. સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. સમજ પડી ગઈ? તમે કોસ થીટા ગુણ્યા સાઇન થીટા પણ લખી શકો છો, પણ આપણે આગળ ઉડાડવાનું છે એટલે આપણે સાઇન થીટાને આગળ લખ્યું છે. તમે 3 × 4 કરો તો પણ 12 થાય અને તમે 4 × 3 કરો તો પણ 12 થાય. એટલે ગુણાકારમાં તમે કોઈ પણ આગળ પાછળ લખી શકો છો. સમજ પડી ગઈ? તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ. તો હવે જો આ સાઇન થીટા પ્લસ કોસ થીટાનો વર્ગ છે એનું સાદુરૂપ શું મળશે? અહીંયા આપણને જો તમને સમજાવું છું કે અહીંયા આવું હોય કે a + b² હોય એનું સાદુરૂપ શું મળે? a² + 2ab + b² આપણું સાદુરૂપ મળે. તો ચાલો આપણે આનું સાદુરૂપ આપી દઈએ સિમ્પલી. તો આપણે સાદુરૂપ આપીએ એની પહેલાં આને રફરને રિમૂવ કરીએ. તો જો a² શું થશે? એટલે કે સાઇન થીટાનો વર્ગ થશે, કૌંસની અંદર સાઇન થીટાનો વર્ગ પ્લસ 2ab એટલે કે 2, પછી ગુણાકારમાં શું આવશે? સાઇન થીટા અને ગુણાકારમાં કોસ થીટા 2ab અને પ્લસ b² એટલે કે કોસ થીટાનો વર્ગ આવશે. આખો કૌંસ થઈ ગયો અને પછી -1² એક જ થશે. સમજ પડી ગઈ? નીચે ભાગાકારમાં શું છે આપણે લખી દઈએ જે આપણને આપેલું છે એ સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. સમજણ પડી ગઈ? હવે જો તમને એક નિત્યસમ, પહેલો નિત્યસમ આપણો શું હતો કે સાઇન વર્ગ થીટા હોય અને કોસ વર્ગ થીટા હોય એનો સરવાળો આપેલો છે અહીંયા આપણને. તો એનો સરવાળો કેટલો થાય? 1 થાય. જો આપણે લખી શકીએ તો ચલો આપણે લખી દઈએ કે એનો સરવાળો આપણને અહીંયા 1 મળશે તો આપણે 1 લખ્યો. સમજણ પડી ગઈ? અને પછી આપણને શું આપેલું છે? 2 ગુણ્યા સાઇન થીટા ગુણ્યા કોસ થીટા અને પછી -1 આપણને આપેલું છે. તો હવે આપણે કોઈ કૌંસની જરૂર નથી. નીચે ભાગાકારમાં આપણને શું આપેલું છે? સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. તો જો અહીંયા કંઈ ઉડે છે તો જો અહીંયા +1 અને -1 ઉડી ગયા. સમજણ પડી ગઈ? હવે જો આપણને નીચે શું આપણે એક સ્ટેપ વધારાનું લઈશું. હવે આપણે લખી દઈએ કે આપણને શું આપેલું છે? 2 ગુણ્યા સાઇન થીટા ગુણ્યા કોસ થીટા અને ભાગાકારમાં શું છે? સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. તો હવે જો અહીંયા ઉડી જશે આ સાઇન થીટા ગુણ્યા કોસ થીટા અને સાઇન થીટા ગુણ્યા કોસ થીટા, કેમ કે ગુણાકારમાં છે એટલે બંને ઉડી જશે. તો આપણને કયો પ્રશ્ન હતો આપણો?
બીજા નંબરનો પ્રશ્ન છે. તો એનો આપણને આન્સર શું મળ્યો? આન્સર અહીંયા આપણને મળ્યો, એનો આન્સર આપણને 2 મળ્યો, કેમ કે અહીંયા આપણે 2 વધ્યા છે. તો આપણો ઓપ્શન કયો છે? જો પહેલો ઓપ્શન 0 છે, બીજો 1 છે અને સી આપણો ઓપ્શન 2 છે. તો આપણો સી ઓપ્શન સાચો છે. સમજણ પડી ગઈ? આવી રીતે તમારે સિમ્પલી ગણતરી કરવાની છે. તો ચલો આગળ હવે આપણે પ્રશ્ન નંબર 3 સોલ્વ કરીએ. તો ચલો જોઈએ. એમાં આપણને શું આપેલું છે કે sec a પ્લસ tan a નો કૌંસ છે અને પછી કૌંસની અંદર 1 - sin a છે. તો આ જે sec a અને tan a છે ને આપણે sin અને cosમાં ફેરવી દઈએ. તો ચલો પહેલાં ફેરવી દઈએ કે શું થશે. જો આપણે પહેલાં લખી દઈએ કે આપણને જે આપેલું હોય એ sec a પ્લસ tan a ગુણાકારમાં બીજો કૌંસ છે, એમાં 1 - sin a આપેલું છે. તો ચલો આપણે હવે લખી દઈએ જે આપણને sin અને cosમાં ફેરવાનું છે એ. તો sec a ને આપણે શું લખી શકીએ? 1/cos a લખી શકીએ. પછી tan a શું થાય? sin a cos a થશે સિમ્પલી. અને બીજો કૌંસ છે એમાં તો આપણને sin a આપેલું છે, તો 1 - sin a. સમજણ પડી ગયા એટલા સુધી? હવે આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા જો આપણા છેદ સરખા છે, અહીંયા પણ cos a છે અને અહીંયા પણ cos a છે. તો આપણે કોમન લઈ શકીએ. તો ચલો આપણે કોમન લઈએ. તો ઉપર શું થશે? 1 + sin a અને છેદમાં કોમનમાં cos a અને સાઈડમાં ગુણાકારમાં શું છે? 1 - sin a છે. તો હવે જો અહીંયા શું આપણને આપેલું છે? જો અહીંયા 1 + sin a નો એક કૌંસ છે, જો એક કૌંસ, અને અહીંયા બીજો કૌંસ શું છે? જો 1 - sin a છે. તો અહીંયા આપણને શું આપેલું છે? a + b હોય અને a - b હોય તો એનો સાદુરૂપ શું મળે આપણને? a² - b² મળે. તો ચલો આપણે કરી લઈએ સિમ્પલી આગળ. તો a², તો a શું છે? અહીંયા 1 છે, તો 1² થશે અને માઇનસ b² એટલે કે sin² a થશે. સમજ પડી ગઈ? અહીંયા આપણે a² એટલે 1² ડાયરેક્ટ 1 લખી શકીએ. ચલો આપણે ડાયરેક્ટ 1 લખી દઈએ કે 1² 1 જ થાય, એટલે આપણે એક સ્ટેપ વધારે લેવું પડે નહીં. અને નીચે ભાગાકારમાં આપણને શું આપેલું છે? cos a આપેલું છે. હવે જો તમને કંઈ ખબર પડે છે, આપણે પેલા ઓપ્શન જોઈએ કે શું? તમને ડાયરેક્ટ તો ખબર નહીં પડે. હવે જો આપણા આન્સરમાં શું છે? sec, sin, cosec અને cos આપેલું છે. તો અહીંયા જો નીચે cos છે, તો આપણે જો તમને નિત્યસમ ખબર છે, પહેલાં નિત્યસમ શું હતો? sin² a પ્લસ cos² a બરાબર 1 હતું. તો હવે જો અહીંયા આપણે cos² a ને કરતાં બનાવીએ તો શું થાય? 1 - sin² a થાય. સમજણ પડી ગઈ? તો જો જે 1 - sin² a છે અહીંયા છે, તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? cos² a લખી શકીએ. તો ચલો લખી દઈએ કે cos² a અને ભાગાકારમાં શું છે? cos a છે. તો cos² a શું છે? અહીંયા વર્ગ છે. તો વર્ગ હોય તો આપણે જો અહીંયા એક વાર છે તો અહીંયા cos² a શું થાય? cos a ગુણ્યા cos a થાય અવયવ. તો અહીંયા જો એક વખત cos ઉડી જશે તો અહીંયા વર્ગ પણ નીકળી જશે. સમજ પડી ગઈ? એક cos વચ્ચે સિમ્પલી. તો આપણો ફાઇનલ આન્સર શું બનશે? અહીંયા આપણો જે પ્રશ્ન ત્રીજો છે એનો ફાઇનલ આન્સર બનશે cos એ. સમજ પડી ગઈ? એક cos વચ્ચે ઉડી ગયા એટલે. સમજ પડી ગઈ? તો આપણે ત્રીજા પ્રશ્નનો આન્સર છે cos a. તો આપણે પ્રશ્ન નંબર 4 સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે? તો આપણે રકમ જોઈએ. તો જો એમાં શું આપેલું છે કે 1 + tan² a અને નીચે ભાગાકારમાં 1 + cot² a આપણને આપેલું છે. તો ચાલો આપણે ગણતરી કરીએ. તો અહીંયા શું કરીશું? જો તમને નિત્યસમો 2 યાદ હોવા જોઈએ. તો અહીંયા પહેલાં લખી દઈએ કે 1 + tan² a અને ભાગાકારમાં આપણને આપેલું છે 1 + cot² a. તો જો 1 + tan² a શું થાય? એ આપણું થાય sec² a. તમને નિત્યસમ મેં તમને ખાસ કીધું હતું, જો સ્વાધ્યાય શરૂઆત કરી ત્યારે તમારે નિત્યસમ ખાસ તમને યાદ હોવા જોઈએ. અને 1 + cot² a તમારું શું થાય? cosec² a થાય. હવે જો અહીંયા sec અને cosec છે, તો આપણા આન્સરમાં કે ઓપ્શન કેવા છે? જો sec² a -1 cot² અને tan² a છે. તો અહીંયા આપણા આન્સર હજુ સુધી મેચ થતા નથી. તો આપણે શું કરીશું? હવે આપણે જે sec અને cosec છે એને આપણે sin અને cosમાં ફેરવીશું. ચાલો ફેરવી લઈએ. તો અહીંયા જો secનો આપણે કેવી રીતે ફેરવી શકીએ કે 1/cos થાય, પણ અહીંયા secનો વર્ગ છે તો આપણે 1/cos² a લખીશું. પછી નીચે cosec છે, તો cosecનું શું થાય? 1/sin થાય, પણ અહીંયા cosecનો વર્ગ છે તો 1/sin² a થશે. હવે આ જે નીચેનું પદ છે એને આપણે ઉપર લઈ જઈ શકીએ ગુણાકારમાં.
તો ગુણાકારમાં લઈ જઈશું તો શું થશે? ઉલટું થશે, એટલે કે 1 ભાગ્યા સાઇન છે એ સાઇન વર્ગ ભાગ્યા 1 થશે. ચલો તમને કરીને બતાવું છું કેવી રીતે થશે. અહીંયા તો અહીંયા શું થશે? 1 ભાગ્યા કોસ વર્ગ એ છે અને ગુણાકારમાં સાઇન વર્ગ એ ભાગ્યા 1 થશે. સમજ પડી ગઈ? અહીંયા તો અહીંયા આગળ શું થશે? જુઓ, આ સાઇન વર્ગ એ અને કોસ વર્ગ એનો ભાગાકાર થશે. એક એકની તો કંઈ વેલ્યુ નથી, તો શું મળશે આપણને? સાઇન વર્ગ એ નીચે સરખી લખી દઈએ આપણે કે સાઇન વર્ગ 1 ભાગ્યા કોસ વર્ગ 1 થશે. તો અહીંયા જો હવે આપણે ઓપ્શન જોઈએ કે શું ઓપ્શન આપેલા છે. જુઓ, સેક વર્ગે, -1, કોટ વર્ગે અને ટેન વર્ગે આપણે ઓપ્શન આપેલા છે. તો અહીંયા જો સાઇન ભાગ્યા કોસ શું થાય? ટેન થાય. તો બંનેનો વર્ગ છે, તો અહીંયા ટેનનો પણ વર્ગ થશે, ટેન વર્ગ એ. અહીંયા કયો પ્રશ્ન છે આપણો? ચોથો પ્રશ્ન છે કદાચ. આ ચોથો પ્રશ્ન છે, તો એનો આપણને આન્સર મળ્યો ટેન વર્ગ એ. આપણને ચોથા પ્રશ્નનો આન્સર મળી ગયો. તો અહીંયા આપણે ટીક કરી દઈએ, ટેન વર્ગ એ આપણો સાચો આન્સર છે. સમજ્યા પડી ગઈ? તો તમારે આવી રીતે ડિટેલમાં નિત્યસમો યાદ રાખવાના છે અને ત્રિકોણમિતિય ગુણોત્તર પણ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. એ તમને યાદ હશે તો તમારો 8 પોઈન્ટ સ્વાધ્યાય આગળ ગણાશે. અને પ્રશ્ન નંબર 4 થોડો હાર્ડ છે, પણ તમારે ગણતરી કરવાની છે. એની પહેલાં તમને ફરીથી કહું છું કે તમારે ત્રિકોણમિતિય ગુણોત્તર અને ત્રિકોણમિતિય નિત્યસમ ખાસ યાદ કરી લેવાના છે. તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ હવે આપણે પ્રશ્ન નંબર 4 સાથે, એની આપણે ડિટેલમાં ગણતરી કરીશું.